ડિપ્લોમાની અંદર તમે એપ્લાય કર્યું હતું રાઈટ? હા. પછી તમે ચેન્જ કરીને તમે યુકે ની અંદર બેચલર્સ કરવા જાવ છો. હા. કેમ એવું તમે ચેન્જ કર્યું વચ્ચેથી? બેન્ડ નતા તમારી પાસે? બેન્ડ તો છે બેન્ડ તો છે, હા તો પણ ડિપ્લોમા કોર્સમાં ખાલી અમુક કોર્સમાં જ વર્ક પરમિટ મળે છે હા, ત્યાં. okay. મારે કેનેડામાં ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો બીકોઝ ઓફ રૂલ્સ બધા બહુ બધા ચેન્જ ચેન્જીસ થઈ ગયા. યસ યસ. પછી મેં યુકે માટે ટ્રાય કર્યો બીકોઝ મેં ત્યાં સર્ચ કરેલું. ત્યાં યુનિવર્સિટી બધી સારી હોય છે. મારા ઇન્ટરવ્યુના ટાઈમે હું બહુ જ બી ગઈ હતી પણ એ ટાઈમે નિશિત સરે અને ટ્વિંકલ મેમે બંને મને મોટિવેટ કરી કે બીવાનું નહીં અને ઇન્ટરવ્યુ આપવાનું. બરાબર અને નિશિત સર એ ટાઈમે બગડ્યા બી તમારા ઉપર. આ સાચી સ્ટોરી કહે છે કૃપા. નિશ્ચિત સર એટલે હું પોતે તો હું બોલ્યો તો બી કરો કારણ કે જો ઇંગ્લિશ સારું છે, એનું એકેડેમિક મસ્ત છે, ફાઇનાન્શિયલી સારું ફેમિલી છે, એના મમ્મી પપ્પા વેલ સેટલ છે, સિસ્ટર કેનેડા છે, બધું સારું છે. પણ કેવું છે નાનું જો એને ફિયર હતો